પૂજા શરૂ થવામાં માત્ર અડધો કલાક બાકી છે અને આ અડધા કલાકમાં જો તે એ મંગળસૂત્ર ન શોધ્યું ને તો હું એ સમજી જઈશ કે તારા માટે આ લગ્ન જરાય મહત્વના નથી. હું પોતે જ તને આ હવેલીમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકીશ અને માતાજી પણ મને રોકી નહીં શકે. સમજી? આજના સૌથી મોટા દિવસે કોઈ નિર્દોષ સાથે અન્યાય ન થઈ જાય. રામજી, તું તો બસ એ પ્રાર્થના કર કે આ મુશ્કેલી આ વખતે આ હવેલીમાંથી બહાર નીકળી જાય. પછી હું તને માતાજીનો નવલખો હાર ચોરી કરીને આપી દઈશ. ચૂપ. પૂજા શરૂ થવામાં માત્ર અડધો કલાક બાકી છે. આ અડધા કલાકમાં જો તે એ મંગળસૂત્ર ન શોધ્યું ને તો હું એ સમજી જઈશ કે તારા માટે આ લગ્ન જરાય મહત્વના નથી. મને નથી લાગતું કે એ છોકરી આજે મંગળસૂત્ર શોધી પાડશે અને આજે તમે મને એ છોકરીને આ હવેલીમાંથી બહાર કાઢતા રોકી પણ નહીં શકો. માતાજી, હે રામજી, મારી મદદ કરો. એ વાત તો તમે પણ જાણો છો કે હું ખોટું નથી બોલી રહી. મેં મંગળસૂત્ર નહોતું ઉતાર્યું અને હું આ સંબંધ પૂરી શ્રદ્ધાથી નિભાવી રહી છું. ભગવાન, મારી મદદ કરો. જો આજે એ મંગળસૂત્ર નહીં મળે ને તો મારા પર બીજો એક આરોપ લાગી જશે કે મારા પતિના જીવની મને પડી નથી. અરે સાચવીને.